જય શ્રી કૃષ્ણ બધાય દૈરાને અમે છે ને કંઈ હું દઈ લીધી હે પાઈ લીધી ફેરવી લીધી અડધા જાજેરા વાહિંદા નાખી દીધા ને હવે હે ને બે ખીલા વારવાના છે વારી નાખી દઈ પછી ડૂસો લઈ આવી માલે નાખી દઈ ને ફૂઈંજો પાણા કર્યા ધૂપ દીવા કર્યા ભીનું દોરાવીને હવે રોટલા કરે કામ કર્યું જય શ્રી કૃષ્ણ રોટલા કરવા ખાવાની કરવા ગુડ મોર્નિંગ જય મુરલીધર રોટલા કરવા કોઈ આવે નહીં ખાવા આવે જમવા આવે જમવાય ના આવે જમવા આવે આવે જ નહીં ના શું આવે સાચી વાત તો કોક મીમાં નહીં હોય એને જમાડવા નહીં જમાડવું પડે ને હાલો ચા પીવા ચા એમ થાય કે નથી પીવો વધારે નાખો ને કે ધરામણ થઈ જાય નથી પીવાય ના પીવાય તો ખરા હા તો કંઈક ખવાય કાંઈ એમ થાય છે કે એક રોટલો ખાઈ જાવ ખોટે તો થાય સારસ લીધો કોઈ જીરાનો આટલો હા છે ને ભૂખ લાગે જીરું ફાડું ફેર મારે આગતરું હતું ને એમાં લીલું રાખ દે બીજું ઉપાડી એમાં જો કે આગતરામાં હવે એટલું બધું ક્યાંય લીલું હે નહીં લીલું નથી પણ કોઈ કઈ રાખી દે ઉના ભેગું ઉપાડી લેવું અને સા થઈ જાય હું તા પી લઉં તો હાલો હવે હું ચા પી લઉં ઠરી ગયા ના પીવાની ચા હવે ગરમા ગરમ જ મજા હાલ હાલો ભાઈ ગાહે 8 એમાં બધું કામ કરી હીરાવી અને હવે હે ને જીરું પાડવા આવ્યા મામા હીરાવીને બાજરે ગયા હંજારી ભાણા ફૂઈ કરીએ અને અમે જો જીરું પાડવા આવ્યા છે આપણે આ જીરું ઉપાડવાનું છે અને પાકી બહુ ગયું છે એટલે આ આગતરું હવે છે ને ધીમે ધીમે મંડવું ઉપાડવા દે આગતરું ને હજી છે ને લીલું છે એટલે છે ને એ રાખી દે લીલું રાખી દેવું અને પાહતરામાં એ જો વા ઘર પાસે ખૂણો છે યા ને આમ હરો ઈ ખૂણે હા લગભગ ઓલો ખૂણો ચારે ખૂણા લગભગ પાકી ગયા છે એવું છે ને આટા જો ફૂલ પાકી ગયું છે હવે છે ને આને ઉપાડી લેવું હે લીલું વહે ને ક્યાંક કોક છોડવો એ હાથે રાખી દે હું બાકી આ બધું છે ને ઉપાડી જ લેવાનું છે હારું તો જો ઉપાડવા માંડી ના મેથી ધાણા ભાજી મેથી પાકી ગઈ છે મેથી પાકી ગઈ ને ઉપાડ લેવી એક દી કોફી કોક દી કરશું મેથી વાળી ફૂઈ મને કીધું ના કીધું મને મેથી વાળી કોફી પાને એ પાસે પીજો ને અમે જ પીવું તમારે બધેથી હાર્ડવેર આપણે તો હાર્ડવેર જ છે આપણે ચા મળી જાય ટાઈમ ચા ને ફાકી ને દૂધ ને રોટલો ને ચટણી લહણ વાળી એટલે બસ આપણે ઈ મળી જાય એટલે કામ બાકી બધામાં ફંદા જ હોય કાં ફંદા તમારે મારે તો કઈ ના મને અમે હે ને ચોખાની મમરી કરી ને એમાં મેં જીરું નાખ્યું ને એનાથી એને પ્રોબ્લેમ એવું છે એટલે તમારે ઓલું ખાવાનું આપણે ઈ કઈ હોય નહીં દૂધ રોટલો ને ચટણી હોય એટલે સારું હાલો જો ઉપાડવા માંડી હવે કા હાલો ભાઈ જો હાથમાં હે ને ચાની અડારી છે અને ટાઈમ જો કે 10 વાગી ગયા છે અડારી ભરસક ભરી છે કયું ના પીએ છે ખબર નહીં કઈ પી લઈએ ઈ ધીમે જ પીવાય તો સ્વાદ આવે આવે ઠરી જાય પછી હું સ્વાદ ને હોય ના હજી ઠર્યો નથી હાલે જીરું ઉપાડવાનું એટલા ક્યારા ઉપાડ્યા છે આમાં હજી છે ને ક્યાંક જો લીલો છોડવો રહી છે ક્યાંક છે ને ક્યાંક કહેવાય રેવા દે હું બાકીના ઉપાડી લે હું ફૂઈ જો આવ્યા તા જીરું ઉપાડવા ભાણા બાણા ને બધું કરીને પછી જીરું ઉપાડવા આવ્યા તા પછી વળી ગયા સા કરવા પછી આને કીધું તું ત્યાં ના ગયા વળી કે હે રોમે કે દીવા થાય એવો થાય તો તે ના ગયા ના રમે દીવા નથી કરવા જીરું બરી જાય ત્યાં જો મામાને સા દેવા ગયા
ને સવારમાં તો પંખીડા બહુ લાગે. પંખી બહુ લાગે. અહીંયા ભાઈનો બાજરો હે, એમાં હજી થૂલી સડે છે. સડે હે ને જેમાં દાણા થયા ઈ ખાય. હા, કોક દાણા થયા ઈ ખાય છે, એવું નથી કે નથી ખાતા, ખાય છે. થૂલી વાળામાં સાસુ મારે હું પેલા ખીરિયા હોય ને એટલે કુણા ઘેવર જેવા હોય છે ને ઈ મજા આવે. સારું હાલો જો અમે હે ને ચા પી લીધો હે ને હવે જીરું ઉપાડવા માંડી. જે ઉપડે હા હવે આજ જોઈ કેટલું ઉપડે ને નકર હે ને કાલ મૂલી કેવાના જ છે. જો ઉમાય ઉપડે એવું હોય છે ને બધું બથરી રહું પણ આમ ખૂણા ખૂણા હે ને એમાં ઉપડે એવું હોય છે ને તો કાલ મૂલી કહી લે હું તો જે પાકલ પાકલ હે ને એ નીકળી જાય. વૈસી તો એમાં બહુ વધારે ખેરું એટલે લીલું હે વધારે. ઝીણું રહી ગયું હતું ને એ વધારે લીલું હે. તો પાકલ પાકલ કાલ જો મૂલી કહું ને તો ઉપાડ લે હું. બાકી તો વસમાં લીલું હે પાહતરામાં. આમ શિયારે ખૂણા જે હે ને એ પાક્યા હે, વસારે થોડુંક લીલું હે. શિયારે ખૂણા પાકી ગયા હે, હવે એ ઉપાડ લે હું. વસારે લીલું હે એ થોડુંક રહેવા દે હું. હા આમાં ક્યાંક ક્યાંક લીલું હોય એ રહેવા દે હું, બાકી ઉપાડી લેવું હું. હા પછી હાવ જો ઓલું લીલું આ છે ને આને પાકવાની વેચ જાય ને તો ઓલું હાવ તો આ છે ને કટકી જાય એને ખરે કટકી જાય ને ખરે એમ તો એટલે આ ઉપાડી લઈ. હા હારું હાલો ઉપાડવા માંડી. બીજું શું હાલો હાલો ભાઈ, ટાઈમ થયો છે હવા થયો અને એને ફાઇનલી એમ શેરા કરીને પછી આવી ગયા. એમ કે આ પવનને ઉડે નહીં તો એ કંઈક પવનની લહેર કે એવી હતી એમાં બે ઠેકાણે ઉડેલતા હતા, શેરા કરી નહીં ખાય ને આવી ગયા અહીં બપોરા કરવા. બપોરા કરી લઈ. બાપા તો અહીંયા છે નહીં, બાપા તો જામનગર ગયા હે. ભલે હાલો બપોરા કરી લઈ. હાલો વાગ્યા હે હતી અને અમે બપોરા કરી થોડીક વાર પોરો ખાઈ અને હવે છે ને માલને નાખવું છે. બે ડીસો લેવા આવ્યા. જીરા ઉપાડી તો એટલું ઉપાડ્યો શેરા હે. હા શેરા એટલા કર્યા એટલું ઉપાડ્યું ને હવે જો ફૂઈ પાવરિયું ભરી દે હે ને પછી પંખીડાવી જાહે. મામા હે નહીં જે ફૂઈ પંખી જાહે ને અમે જીરું ઉપાડ્યું ને પછી જે માલનું ટાણું થાય તો અહીં ફરી દોવાને વર્ગી જાઉં તાંથી ઉપાડ્યું પટાણ નાખી દઈ ને પાવરિયું ભરી દઈએ તો પછી સાફ કરીને જાહે. સા કરીને જાહે એટલે હે ને પછી માલના ટાણા સુધી કંઈ ઉપાદી નહીં. પછી વળી માલનું છે ટાણું થાય તો અહીં અમે દઈએ દવા આવશે. કામ હે નહીં ને કંઈ હતું કે હમણાં વ્યાહે એ દઈ દીધી દવાઈ ગઈ છે. નકરતા એ ત્યાં રહેવું પડે, ધ્યાન ત્યાં રાખવું પડે. આજે એક સાંદરી દીધી ને એના ઘરાક આજે આવ્યા હતા. આજે ઘરાક આવ્યા હતા કે ત્યાં ઓલી સાંજરી હા ઈતા ભાઈ વહી ગયા. સાંજે જો કે ફોન તો આવ્યા હતા. હા હવાઈ રહી કોકનો આવ્યો તો મામાને. સારું હાલો જો માલને નાખી દઈ બસ આપણે જવા દઈ પછી ફૂઈ સા કરીને દઈ જાય. હા હાલો ભાઈ, અમે હે ને જીરું ઉપાડીને હવે હે ને ઘરે જઈ. ઘરે જતા હતા તાની વારી શીણા દીરખાં તોડ્યા એ શીણા ખાતા જાય. ટાઈમ થયો છે 4:30. 4 વાગ્યા હે. લીંબુને પાઈ જમી લઈ વાંકી લઈ તાર દોવાનો ટાઈમ થઈ જાય. હા ને અમારે રાઈ બહુ જ અસલ થઈ ગયું. રાઈ મલક થાય એ સૈણાઈ એ થોડાક 3 પાટડા છે પણ બહુ અસલ છે. સૈણાઈમાં બહુ જ છે. વાવ્યા હોત તો થાત પણ હવે ગાજર હે ને મૂરા તા હાવ ગઈઠા થઈ ગયા. એમાં પાછા બી થઈ ગયા મરસા જેવા. હા એમાં વળી બી થઈ છે. મૂરા જાડા કેવા બહુ જાડા હે અને ગાજર એવા જ જાડા થાય. હા એ તો એવા જ થાય. થાય
હાલો તો જો ભીમ ફેરવી લઈ, પાઈ લઈ, વાહિંદા નાખી દઈ ને પછી આ ભીમ. પાવર ભરેલી છે આપણે તો દહીં નાખી પછી હા એવું હે. હે સૈણા હે ને હેકીને ખાવાનો ટાઈમ નથી, બાકી હેકીને ખાઈને તો બહુ મજા આવે, ધરાય નહીં. હાલો તો હવે હે ને વેલેર આપણે ભીહુંને અમે હે ને પાઈ લઈને બાંધી દઈ, વળી એને વાહિંદા કરવાના છે તો વાર લાગી જાય. ભીહું દવા છે એટલે કે હવે ટાઈમ વેસ્ટ ન કરે. ટાઈમ વ્યસ્ત ન કરતા હાલો હવે આપણે હે ને ભીમ પાવા માંડીએ. ભીહું પાવા માંડી. ભલે હાલો ફાઇનલી ટાઈમ થયો છે 8 ને આપણે હે ને ભેહું દોઈ ચા પાણી પીને પછી ગયા હતા દૂધ દેવા. આજ ભેહું દોવાનું થોડું મોડું થઈ ગયું હતું કે મહેમાન આવ્યા હતા એટલે. અને અહીંયા કરે હા હું કરો પુડલા પુડલા. પેલા નિશા છે જલેબી ખાવી તો એ લોટ એવો જ છે. તો કરી આમ સીંધી પુડલા થાય પુડલો થાય કેવું થાય મને તો નહીં ફૂઈ જો હું કેવું કરે ઈ મને નહીં થાય. એવું છે. ઈ તે ખોટી ની છે ફાવે તો છે છોકરીઓ ના ફાવે એવું બને જ નહીં કોઈ દી. કે ભજીયા બધું કરેલું હોય ને કૂટલું ઓછો કરેલું હોય કે ધાણા ભાજી એમ ધોઈ હતી. ઓહો પુડલા કરવા તમારે. લીલા લસણ વાળા હો. લીલા લસણ વાળા ધાણા ભાજી ને હાલો થાય પછી વધારે. આ પુડલા બને છે. આમાં નાખ્યું લહણ એકદમ ખાંડીને નાખ્યું, ધાણા ભાજી, લહણ વાળી ચટણી ને પછી જરા જરા તેલ નાખું જાઉં. હા ચટણી નાખી. હા ચટણી નાખી. ચટણી નાખી. હવે હે ને આને ટેસ્ટ કરી. મેં તો ખાધા નથી, મારે રોટલો જોઈએ. રોટલો છે તો આવશે સીધા ટેસ્ટ કરી હું તારી હવે કરવા માંડો ટેસ્ટ બાપ દીકરો. બે તા થઈ ગયા. પછી ખબર પડે ને મને પાછા કરી લે હું અમારે. આમાં ચટણી એમાં ચટણી છે. લહણ ને હા હાલો જો પુડલા બની ગયા હે ને આ બે વાગ દીકરીને ખાઈ લીધું. મારે ને ફ્રીને આવું ખાવું છે, એક સેલો છે એ ફ્રી કરી લઈએ પછી અમે તૈયાર કરી દઈએ. બહુ મજા આવી કે ના હમ શાખું જોઈએ. સાખર લસણ નાખ્યું લીલું એટલે મજા જ આવે. લહણનો સ્વાદ બહુ આવે છે. હમ અમે ખટમીઠા સાઈમાં રાખી જાય કે હા સારું હાલો તો જો વ્યારું કરી લઈએ હા. પછી મામાને માલને નાખે છે ને પછી ભાણાને પાવરીને કરી લઈ. હાલો ભાઈ વાગ્યા હે 9 ને ફાઇનલી આની જો પાવરિયું ભરી લીધી છે. પેર પાણી કરી લીધા, ભાણા કરી લીધા, પાવરી ભરી લીધી. હવે થઈ ગયા ફ્રી. તો જો હજી કાલે જીરું ઉપાડવું છે. હા હવે તો કાલે હમણાં ઉપાડવાનું થોડાક હે. દિવસ તો જીરું જ જીરું ઉપાડવાનું હોય છે. ઉપાડવાનું છે. તો એવું છે મજૂરી હવે અટાણે તો જળમાં વીમો છે. એટલે હવે જીની આગતરા વાવવાની, જીરા પાકી ગયા છે. હા. તો જીરા ઉપાડવાના, કોઈ ગોંધરિયુંના કામ હોય, સૈણા ઘેરે ઘેરે પાકવાના, એ બધું હવે ચાલુ જ રહે. એટલે અટાણે જીરીક બહાબહી બોલીએ હમ. તો આપણે ઈ કાલ તો નહીં જ આવે, પરમ દી કદાચ આવવા હે તો આવે હા, કદાચ લગભગ લગભગ હા 100% ના થાય ના એમનું. કહી હકી હા એવું છે. તો હાલો હવે હે ને આપણે આજનો વિડીયો અહીં પૂરો પૂરો કરી. કરીએ. હા વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવ વ્લોગમાં. સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.